अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। હું ઇબ્રાહિમ હાલેપોત્રા, ઉપપ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ। આજે વાત કરવી છે સોશિયલ મીડિયા ઉપર છેલ્લા 2 દિવસથી હાજી જુમાભાઈ રાયમા, ગુજરાતના મોતબર મુસ્લિમ આગેવાન, જેમણે બદનામ કરવાની જે કોશિશ સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી છે તે ખરેખર એક બિન મુસ્લિમ મહિલાનો વિડીયો લઈ અથવા તો એનો ઇન્ટરવ્યૂ લઈ અને જુમાભાઈ રાયમાને જે બદનામ કરી અને આક્ષેપો, પાયા વિહોણી આક્ષેપો નાખી અને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે તેનું સખ્ત શબ્દોમાં વખોડું છું। અને પત્રકારની રીતે પણ ખરેખર આ બ્લેકમેલિંગ અને લુખાગીરી જેવું આ કૃત્ય કહેવાય। અને હું ખુલાસો કરું, મને ઘણા ફોનો આવેલા છે કે ઇબ્રાહિમભાઈ આવી રીતે જો સોશિયલ મીડિયામાં કોઈ એક આગેવાનને બદનામ કરવાની કોશિશ થતી હોય તો ખરેખર ગેરવાજબી છે। હું એમને વખોડું છું અને જુમાભાઈને પણ આ મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જાણવું છું કે કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવાની હશે તો મુસ્લિમ સમાજ તમારી જોડે છે અને હું પણ વ્યક્તિગત તમારી જોડે છું। માટે આવા જે પણ લોકો જુમાભાઈ રાયમા અથવા તો ગમે એ આગેવાનને બદનામ કરવાની કોશિશ થાય એ ખરેખર ગેરકૃત્ય છે। અને આ પ્રકરણમાં પણ કોઈ આગેવાનો પણ જે પડદાની પાછળ પણ આને જે જુમાભાઈને બદનામ કરતા હોય તે પણ ગેરવાજબી છે। કારણ કે આ એક મુસ્લિમ સમાજ એક મોટું સમાજ છે, તેમાં ઘણી વ્યક્તિઓ ભલું કરવા જાય અને તેમાં દોષના ટોપલા મળતા હોય છે, એમાં ઓલું ન હોય, પણ આ જાણી જોઈ અને જે બદનામ કરવાની કોશિશ કરી અને વિડીયોને સોશિયલ મીડિયામાં ચલાવી તે ખરેખર ગેરવાજબી છે। તેમને હું ફરીથી સખ્ત શબ્દોમાં વખોડું છું।